ભાવનગર શહેરમાં 6 ડિસેમ્બર એટલે હોમગાર્ડનો સ્થાપના દિવસ હોય ત્યારે ભાવનગરના હોમગાર્ડ યુનિટ દ્વારા એક રૂટ માર્ચ યોજી હતી। ભાવનગર શહેરના પાનવાડી ઓફિસથી હોમગાર્ડ યુનિટ દ્વારા રૂટ માર્ચ સાથે નિલમબાગ સર્કલ પહોંચી હતી અને કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને ફૂલહાર કર્યા બાદ જેલ રોડ ઉપર સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને અને બાદમાં જશોનાથ બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। જો કે હોમગાર્ડ જવાનોએ બેન્ડના સથવારે રૂટ માર્ચ યોજી હતી। ડિસેમ્બર એટલે નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ દળની સ્થાપનાનો દિવસ। આજે પૂરા ભારતભરની અંદર હોમગાર્ડ દિવસ સ્થાપનાનો જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે આજે ભાવનગરની અંદર માનનીય જિલ્લા કમાન્ડન્ટ શ્રી શંભુસિંહ સરવૈયાના માર્ગદર્શન અને આગેવાની નીચે આજે ભાવનગર શહેરના હોમગાર્ડની રૂટ માર્ચ રેલી તેમજ માનનીય કૃષ્ણકુમારસિંહજી, સ્વામી વિવેકાનંદજી અને આંબેડકરજીની પ્રતિમાને હાર તોલાનો કાર્યક્રમ તેમજ બેન્ડની સુરાવલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગઈકાલે ભાવનગર શહેરની અંદર દરેક સ્મશાનની અંદર સ્મશાન ગૃહો છે તેની અંદર સફાઈ અભિયાન, ગરીબ બાળકોને કપડાં અને શાલ વિતરણનો કાર્યક્રમ તેમજ શંકરના મંદિરની અંદર મહાઆરતીનો કાર્યક્રમ પણ ગઈકાલે યોજાઈ ગયો।